હલો, કાલે આપણે 2.1 જોયું બહુપદીની અંદર, પરંતુ હવે જો તમારે બહુપદીની અંદર 2.2 ની અંદર જવું હોય તો પેલા અવયવોના બધા જ સૂત્રો તમને અમુક સૂત્રો જે છે એ આવડવા જોઈએ, ભાગ પાડતા આવડવા જોઈએ. તો આપણે એવું કરીએ કે અવયવોની અંદર જેટલા પણ અવયવો આવે છે એને પેલા આપણે શીખી લઈએ અને પછી આગળ વધીએ. જેમ કે પહેલું જ સૂત્ર છે આપણી પાસે a માઇનસ b, અથવા તો તમે x લઈ શકો, x નો સ્ક્વેર માઇનસ y નો સ્ક્વેર. જ્યારે બંનેની ઉપર આ રીતે સ્ક્વેર આપ્યો હોય, x નો સ્ક્વેર માઇનસ y નો સ્ક્વેર, તો તમે આને કઈ રીતે લખી શકો? x માઇનસ y અને x પ્લસ y. આપણું પહેલું સૂત્ર છે, બરાબર છે, કે જ્યારે તમને બંને બાજુ સ્ક્વેર આપેલા હોય બંને સંખ્યાની ઉપર, તો એના બે ભાગ પડે, એકવાર પ્લસ અને એકવાર માઇનસ. અને તફાવતની રીત કહેવાય. કેવી કહેવાય? તફાવતની. એટલે જેમાં તમને ભાગ પડે બે, એટલે શું કહેવામાં આવે? તફાવત. તફાવતની રીત કહેવામાં આવે. હવે આપણે આગળ જોઈએ તો આ કઈ રીતે થાય. તો માનો કે તમને કોઈ ઉદાહરણ આપ્યું હોય, હવે આપણે જોઈએ કે તમને આપ્યું છે 4x નો સ્ક્વેર માઇનસ 25. લો, તો આમાં તમને એમ થાય ક્યાં વર્ગ છે? પણ 4 કોકનો વર્ગ છે. બોલો કોનો વર્ગ હશે? તો આપણે કહી શકીએ 4 તો 2x નો વર્ગ છે, તો 2x નો સ્ક્વેર, 5 તો 25 5 નો વર્ગ છે. જો થઈ ગયું? તો જો આયા, જ્યારે કોઈ પણ સંખ્યાની ઉપર વર્ગ આવતો હોય બંને સાઈડ અને વચ્ચે માઇનસ આવતું હોય, તો તમે એના બે ભાગ પાડી શકો, એકવાર પ્લસ થાય ને એકવાર શું થાય? માઇનસ થાય. બરાબર છે? તો ફરીવાર આના ભાગ પડશે. 2x નો સ્ક્વેર માઇનસ, જો બે બાજુ સ્ક્વેર છે તો તમે એને બે કૌંસ બનાવી દો અને બંને કૌંસની અંદર લખી નાખો 2x, અહીંયા લખો 5, અહીંયા લખો 2x, અહીંયા લખો 5. એકવાર પ્લસ માઇનસ, અહીંયા પ્લસ લખો, અહીં માઇનસ લખો, માઇનસ પ્લસ ગમે તે લખો, બધું સરખું થાય. તો આ રીતના એકવાર પ્લસ અને એકવાર માઇનસ ભાગ થાય. બરાબર છે? આ અવયવોની પહેલી રીત છે. ફરીવાર થોડાક ઉદાહરણ લઈએ. ફરીવાર આપણને આપ્યું હોય કે માનો કે 49x નો સ્ક્વેર માઇનસ 1, તો જો બંને સાઈડ વર્ગ છે, જોવાનું અહીંયા બે જ પદ છે અને બેયમાં વર્ગ નીકળતો હોય. 49 કોનો વર્ગ છે? તો કે 7 નો વર્ગ છે. તો આપણે લઈએ તો શું થાય? 7x નો સ્ક્વેર. 1 કોનો વર્ગ છે? 1 ની ઉપર વર્ગ કરો, ઘન કરો, બધું સરખું થાય. એટલે કે 1 કોઈનો વર્ગ છે એટલે 1 નો વર્ગ. જો આવ્યું? બંનેની ઉપર જો વર્ગ હોય અને વચ્ચે માઇનસની નિશાની હોય, તો ફરીવાર તમે શું કરી શકશો? એકવાર પ્લસ કરશો, એકવાર માઇનસ કરશો. 7x 1 પ્લસ 1 માઇનસ 1, માઇનસ લખો, પ્લસ લખો, પ્લસ લખો, માઇનસ, તો એ બી ચાલે. બરાબર છે? તો આ રીતના આપણે શું કર્યા? અવયવો પાડ્યા. તો આ અવયવોની પહેલી રીત છે કે જેની અંદર તમે પ્લસ માઇનસ કરી શકો. હવે એવું હોય ઘણીવાર આવું ના આપ્યું હોય અને આવો ભાગ આપ્યો હોય, તો એને તમે ભેગા કરી શકો. જેમ કે તમને સપોઝ આમ આપ્યું હોય કે x માઇનસ 5y, x પ્લસ 5y. લો, હવે આ રકમ આપેલી છે અને તમને એમ કહે છે કે હવે આના ભાગ, આને તમે લખો સૂત્રમાં, તો શું કરી શકશો? પેલું શું છે? x. અહીંયા પણ શું છે? x. એનો મતલબ x આવ્યો તો કેટલી વાર? x ગુણ્યા x એટલે શું થઈ જાય? x નો સ્ક્વેર. અહીંયા કેટલા છે? 5y. અહીંયા કેટલા છે? 5y. તો અહીંયા 5y નો શું થઈ જશે? સ્ક્વેર. વચ્ચેની નિશાની આવશે માઇનસ ની. ફરીવાર એ ઊંધું કર્યું આપણે. બરાબર? એટલે હું આવ્યું, જો આને તમે રકમમાં લખશો તો શું લખાશે? x નો સ્ક્વેર માઇનસ 25y નો સ્ક્વેર. બરાબર? તો જો થઈ ગયું? આ રકમ હતી, એમાંથી તમે આવા ભાગ પાડતા હતા. આવું આપ્યું હોય તો ફરીવાર રકમ આવે, બંને ઊંધા સીધું થાય, અવયવોનું વિસ્તરણ થાય, વિસ્તરણનું અવયવ થાય, અવયવીકરણ થાય. બરાબર છે? એટલે ઘણીવાર તમને આવી રીતે પ્લસ માઇનસ સરખા આપ્યા હોય, વચ્ચે પ્લસ અને માઇનસની નિશાની હોય, તો બંને સાઈડ વર્ગ થાય. તો આપણી આ પહેલા અવયવની રીત છે, પહેલું સૂત્ર છે અને એની રીતે આ રીતે ભાગ પડાય. હવે હું તમને અમુક દાખલા આપું, એ તમારે જાતે ગણવાના. જેમ કે તમને આપ્યું હોય કે x નો સ્ક્વેર માઇનસ 25y નો સ્ક્વેર, y સ્ક્વેર માઇનસ z સ્ક્વેર, પછી 36x નો સ્ક્વેર માઇનસ 49, પછી આપ્યું હોય 49x નો સ્ક્વેર માઇનસ 25, પછી આપ્યું હોય 9x નો સ્ક્વેર માઇનસ 36. બરાબર છે? ઘણીવાર એવું આપ્યું હોય કે કંઈ કોમન નીકળતા હોય, જેમ કે આ દાખલામાં જ જુઓ કે તમે ભાગ પાડો, ભાગ પાડીને કરશો તો પણ ચાલશે, નકર 9 કોમન નીકળે છે. જો તમે 9 કોમન કાઢી નાખો તો શું હશે? x નો સ્ક્વેર માઇનસ 4. ફરીવાર જો રકમ આવી તો તમે એ બી રીતે લખી શકો, એકવાર પ્લસ, એકવાર આ x નો વર્ગ છે, આ માઇનસ 2 નો વર્ગ છે, 2 નો વર્ગ છે એટલે x માઇનસ 2, x પ્લસ 2, 9 ને એમ રહેવા દો તો પણ ચાલે. એટલે આ રીતના ગમે તે દાખલા હોય તો તમે એના ભાગ પાડી શકો છો. ઘણીવાર એવું હોય કે સપોઝ કંઈક આપ્યું જ ના હોય, 2x નો સ્ક્વેર માઇનસ 32. જો તો તમને એમ થાય આમાં ક્યાં વર્ગ આપ્યો છે, પણ પેલા જોવાનું કોમન નીકળે છે. ઘણીવાર આવી રીતે રકમ આપી હોય અને બે કોમન કાઢશો
તો ફરીવાર શું થઈ જશે x નો સ્ક્વેર માઇનસ 16 એટલે ફરીવાર જો આ રકમ આવી ગઈ આના પર તમે ભાગ પાડી શકો એનો મતલબ કે આ જે મેં દાખલા આપ્યા છે એ બધા જ તમારે એકવાર પ્લસ અને એકવાર માઇનસ કરીને ગણવાના રહેશે. ચલો હવે બીજું સૂત્ર છે. હવે બીજું સૂત્ર કેવું હતું આપણી પાસે x માઇનસ y નો હોલ સ્ક્વેર. હવે આ સૂત્ર કેવું છે કે ઘણીવાર વિદ્યાર્થીઓને વારંવાર આપણે પૂછવા છતાં નહીં આવડતું. તો જ્યારે તમને બે કોઈ રકમ આપી હોય અને આખાની ઉપર સ્ક્વેર આપ્યો હોય કાં તો પ્લસ હોઈ શકે અથવા તો શું હોય માઇનસ પણ હોય. હવે આ જ્યારે સૂત્ર શીખવા જઈએ જો યાદ ન રહેતું હોય તો યાદ રાખવાનું ઉપર શું આપ્યું છે સ્ક્વેર. એનો મતલબ કે આ રીતે કરવાનું એક ખોખું કરવાનું પછી અહીંયા શું છે માઇનસ છે તો વચ્ચે માઇનસ લખવાના 2 લખવાના પછી ફરી બે ખોખા કરવાના અને છેલ્લે એક ખોખાનો સ્ક્વેર કરવાનો. બરાબર છે. આ એનું સૂત્ર છે કે પહેલાનો સ્ક્વેર પહેલો ખોખો હોય એનો વર્ગ છેલ્લા ખોખાનો વર્ગ અને બે ખોખાને 2 વડે ગુણવાના. બરાબર. તો હવે જો અહીંયા શું છે x તો અહીં x લખવાનું બીજું શું છે ફરીવાર શું લખવાનો x અહીંયા y તો થઈ ગયું. જો પહેલાનો સ્ક્વેર બંનેને 2 વડે ગુણો આ x અને y હોય એટલે 2 વડે ગુણવાના એ મધ્યમ પદ કહેવાય અને છેલ્લાનો સ્ક્વેર. બરાબર. આને પૂર્ણ વર્ગની રીત કહેવાય. કેવી કહેવાય પૂર્ણ વર્ગની જેમાં પહેલામાં અને છેલ્લાનો વર્ગ થતો હોય અને વચ્ચે શું આવતું હોય મધ્યમ પદ આવતું હોય. યાદ રાખવાનું જ્યારે પણ તમને આવું સૂત્ર આપ્યું હોય અંદર બે સંખ્યા હોય વચ્ચે પ્લસ કે માઇનસ કોઈ પણ હોય પહેલાનો સ્ક્વેર બંનેને 2 વડે ગુણવાના અને છેલ્લાનો સ્ક્વેર. બરાબર. સૌથી વધારે 10મા વાળાને ભૂલાતું આ સૂત્ર છે. તો જો તમે વારંવાર રિપીટ કરશો તો તમને યાદ રહી જશે. ફરી જોઈએ. જો પ્લસ હોય તો એની જ વસ્તુ પહેલા ખોખાનો સ્ક્વેર પ્લસ 2 બે ખોખા ખાલી એની અંદર ફરીવાર લખવાનું x અને y અને ફરીવાર છેલ્લા ખોખાનો સ્ક્વેર એટલે કે y નો સ્ક્વેર. x સ્ક્વેર પ્લસ 2xy પ્લસ y સ્ક્વેર x નો સ્ક્વેર પ્લસ 2xy પ્લસ y નો સ્ક્વેર. આ રીતે તમે લખી શકો. હવે આગળ આપણે જોઈએ કે આ તો xy હતા. હવે એની જગ્યાએ તમને કોઈ રકમ આપી હોય માનો કે અહીંયા આપ્યું છે કે 2x પ્લસ 3 નો સ્ક્વેર જો છે. હવે આ રીતની પદ આપેલું હોય તમને એમ કે આનું વિસ્તરણ કરો તો મેં આપણે સિમ્પલ રીતે શીખ્યા કે જ્યારે પણ બે આંકડા હોય ઉપર વર્ગ હોય તો સામાન્ય રીતે તમે આવી રીતે બનાવી દો કે 2 બે બોક્સ કરવાના અને છેલ્લા ખોખાનો સ્ક્વેર. આ તો ન આવડે ત્યાં સુધી જ હોય પછી તો આવડી જાય. જેમ કે પહેલું આ 1 છે આ 2 છે પહેલાનો વર્ગ એટલે 2x નો સ્ક્વેર પછી બંનેને 2 વડે ગુણવાના તો 2x અને 3 અને છેલ્લાનો સ્ક્વેર બીજાનો એટલે કે 3 નો સ્ક્વેર. જો પહેલાનો સ્ક્વેર બંનેને 2 વડે ગુણો અને છેલ્લાનો સ્ક્વેર. બરાબર. હવે આનું તમે વિસ્તરણ કરશો તો શું આવશે 2 નો સ્ક્વેર એટલે કેટલા થાય 4x નો સ્ક્વેર અને ગુણો 2 દુને 4 4 તરી 12 તો મધ્યમ પદ આવશે 12x અને 3 નો વર્ગ કેટલો થશે 9. તો આ રીતના તમે આખો દાખલો ગણી શકો. ફરીવાર જુઓ એકા તો માઈનસ નો જોઈએ તો અહીંયા તમને આપ્યું હોય કે x 3y નો સ્ક્વેર. શું આપ્યું હોય x 3y નો સ્ક્વેર. અહીં x હોય અહીંયા a b પણ વપરાય. તો આ રીતનું આપ્યું હોય તો ફરીવાર એનો દાખલો ખાલી મધ્યમ પદની આગળ શેની નિશાની આવે માઈનસ ની. ફરી જોઈએ તો શું કરવાનું આ પહેલી સંખ્યા છે તો પહેલા સંખ્યાનો સ્ક્વેર એટલે કે x આપ્યો હોય તો x નો સ્ક્વેર વચ્ચે એની નિશાની માઈનસ ની. પછી શું કરવાનું 2 બે ખોખા ખાલી એટલે એ બે ખોખા એટલે આ બે સંખ્યા અહીંયા x લખવાનું અહીંયા 3y લખવાનું અને છેલ્લે તો પ્લસ જ આવે. અહીંયા ક્યારે નિશાની ચેન્જ ના થાય. જે નિશાની ચેન્જ થાય ને અહીંયા હોય. જો અહીંયા માઈનસ હોય તો વચ્ચેના પદમાં માઈનસ આવે અને જો પ્લસ હોય તો વચ્ચેના પદમાં શું આવે પ્લસ આવે. બાકી છેલ્લે તો પ્લસ જ રહેવાનું. બરાબર છે. ગમે તે હોય અવયવોની અંદર છેલ્લા પદની અંદર ક્યારેય માઈનસ ન હોય અને 3y નો સ્ક્વેર. હવે તમે વિસ્તરણ કરો એટલે શું થાય x ની ઉપર વર્ગ એટલે x નો વર્ગ બંને 3 દુને 6 માઈનસ 6xy અને પ્લસ 3 નો વર્ગ એટલે કેટલો થશે 9y નો સ્ક્વેર. તો આ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ દાખલા ગણી શકો. હવે હું તમને થોડાક ઉદાહરણ આપું છું એ તમારે જાતે ગણવાના રહેશે. તો શું આવશે 3x પ્લસ y સ્ક્વેર પછી શું આવશે તો કે 5x પ્લસ 3 એનો સ્ક્વેર પછી 2x પ્લસ 3 નો સ્ક્વેર 2x પ્લસ 3 તો આવી ગયો એટલે 2x પ્લસ 5 નો સ્ક્વેર પછી 3x પ્લસ y 3x પ્લસ 2y નો સ્ક્વેર અને પછી આગળ જઈશું તો x પ્લસ 2y નો સ્ક્વેર માઇનસ માં લઈએ x માઇનસ 3y નો સ્ક્વેર. બરાબર. એટલે આ રીતનું આપણે
આ જે 6 દાખલા છે આની અંદર એકાદામાં માઇનસ કરતો આ બધા પ્લસ વાળા છે અને અહીંયા માઇનસ વાળું છે. પ્લસ વાળો અહીંયા મધ્યમ પદમાં પ્લસ આવે અને છેલ્લે માઇનસ હોય તો શું આવે માઇનસ. તો આ રીતના તમે આ 6 દાખલા જે મેં આપ્યા છે એ ઉપરમાંથી જોઈને આરામથી ગણી શકશો. ચલો હવે આગળ જોઈએ તો જેમ આપણે x ના સ્ક્વેર વાળા સૂત્ર જોયા એમ ઘણીવાર આપણી વારે આપણને આ 3 રકમ વાળો પણ એક સૂત્ર વપરાય. જેમ કે આપણે એમાં a b વાપરીએ છીએ એટલે કે a + b + c એનો સ્ક્વેર. જો 3 સંખ્યા અંદર આપેલી હોય અને એના આખાનો સ્ક્વેર આપ્યો હોય તો આપણે આનું સૂત્ર યાદ છે a નો સ્ક્વેર + b નો સ્ક્વેર + c નો સ્ક્વેર + 2ab + 2bc + 2ca. આ સૂત્ર આપણે 9મા ધોરણની અંદર શીખી ગયા હતા. પછી ઘણીવાર ક્યારેક ઘનના સૂત્રનો ઉપયોગ થાય તો એ ઘનનું સૂત્ર છે એ યાદ રાખવું પડશે. તમને આપ્યું હોય કે માનો કે કોઈ બે રકમ આપી હોય ઉપર અત્યારે લગી આપણે સ્ક્વેર શીખ્યા, હવે હું આવ્યું ઘન આવ્યું. હવે માની લો કે આ કોઈ વ્યક્તિ છે અને આ કોઈ વસ્તુ છે તો એની ઉપર તમારે બેસવું હોય તો એવું થાય કે આ 3 ને પહેલા તમે આની ઉપર બેસાડો તો એવું થાય x ની ઉપર 3 આયા, પછી y ની ઉપર બેસાડો તો y ની ઉપર કેટલા આયા 3 આયા, બરાબર છે. પછી આ બંનેની ઉપરથી કાઢી નાખો તો શું થશે 3 અને આ બંનેને એમ લખો તો કે x અને y અને અહીંયા લખશું x + y. એટલે તમે એવી રીતે પણ કહી શકો કે માનો કે આ તમે સપોઝ તમે છો કે ફરવા ગયા છો અને કોઈ બે વ્યક્તિ છે વસ્તુ છે, જેમ કે અહીંયા ઘોડો છે અને અહીંયા ઊંટ છે તો તમે પેલા ઘોડે સવારી કરી પછી ઊંટ સવારી કરી, બંનેમાં ના મજા આવી તો બંનેની આગળ આવ્યા અને હાવ ના મજા આવી તો ત્યાંથી દૂર થતા રહે. તો આ રીતનું તમે સૂત્ર યાદ રાખી શકો કે પહેલાનો ઘન બીજાનો ઘન બંનેની આગળ 3xy અને કૌંસમાં x + y. આને અંદર પણ જોડી શકો. આ સૂત્રને તમે વિસ્તૃતમાં લખો હોય તો આમ પણ લખાય x નો ઘન + y નો ઘન + 3x² y અને + 3xy નો સ્ક્વેર. બરાબર, આ સૂત્ર છે. હવે જો તમે અહીંયા માઈનસ લખ્યું હોય તો બધે માઈનસ આવે, જેમ કે x - y નો ક્યુબ તો શું આવશે x નો ક્યુબ - y નો ક્યુબ - 3xy કૌંસમાં x - y. બરાબર. હવે તમે જ્યારે 3 ની અંદર ગુણો તો છેલ્લું એક પદ પ્લસ થાય, બાકી બધું માઈનસ આવે. જેમ કે x નો ક્યુબ - y નો ક્યુબ - 3x²y અને - 3xy નો સ્ક્વેર. આ ઘનનું સૂત્ર થઈ ગયું. બરાબર. આવી જ રીતે આ આખાની ઉપર ઘન હતો એ રીતે પર્સનલ ઘન વાળો પણ એક સૂત્ર આવે અને ખાલી તમારે યાદ રાખવાનું છે કે ભાગ્યે ક્યારેક તમારે પૂછાઈ જાય તો અહીંયા શું આવશે તો કે x નો ક્યુબ + y નો ક્યુબ. તો આ જે સૂત્ર છે એ તમને કૌંસમાં આપેલું છે. જો આમાં કેવું હતું કૌંસ ની ઉપર ઘન હતો તો આની અંદર જો કૌંસ વગર સૂત્ર ચાલુ થયું. આ કૌંસમાં આપ્યું છે એનો મતલબ કે કૌંસમાં થાય ઘન દૂર કરી દો તો પહેલાની અંદર આવશે x + y, બેમાંથી ઘન કાઢી નાખ્યા. પછી બીજાની અંદર તો બીજો કૌંસ ચાલુ થાય તો અહીંયા શું છે x તો એનો શું થઈ જાય વર્ગ, અહીંયા શું છે y તો એનો શું થઈ જાય વર્ગ. અહીં જોવાનું અહીં શું છે પ્લસ તો અહીં માઈનસ લેવાનું અને આ બંને મૂકી દેવાના, બે વડે નહીં ગુણવાના, ખાલી મૂકવાના. x y જે સંખ્યા હોય એનો ગુણાકાર કરી નાખવાનો. બરાબર. એ જ રીતે જો અહીંયા પ્લસ વાળું સૂત્ર હતું તો આવું આવ્યું, એ રીતે તમે માઈનસ વાળું સૂત્ર લખો x નો ઘન - y નો ઘન તો ફરી વાર ઉપરથી ઘન કાઢી નાખો એટલે x - y. બીજા કૌંસમાં શું કરશો પહેલાનો વર્ગ પછી છેલ્લાનો વર્ગ, પણ અહીંયા એની નિશાની છે માઈનસ ની તો અહીંયા શું આવશે પ્લસ. તો આ સૂત્રો તમારે યાદ રાખવા પડશે. આ તમે 9માં બધા સૂત્રો આવી ગયા છે. બરાબર છે. તો આ સૂત્ર પરથી પણ ઘણીવાર ક્યારેક સૂત્ર પૂછાય તો તમે એને ગણી શકો છો. બરાબર છે. હવે આપણે જે શીખવાના છે એ મેન અવયવો છે એને જ આપણે ખાસ ધ્યાન આપવાનું છે. ચલો શીખીએ. જુઓ x² + 5x + 6 ખાસ જે શીખવાના છે ને આખા ચેપ્ટર બીજા ચેપ્ટરની અંદર બધે આ જ સૂત્રો આવશે. તો એ સૂત્ર આપણે શીખવા માટે શું કરવાનું જોઈએ x² + 5x + 6. જો પાછળ જે નિશાની હોય ને એને ખાસ યાદ રાખવાની. આને શું બોલાય ગુણાકાર 6 થવો જોઈએ અને સરવાળો કેટલો થવો જોઈએ 5. બરાબર છે. હવે તમે આના ભાગ પાડો તો આપણે ભાગ પાડીએ તો શું આવશે x² + 3x + 2x + 6 છે. હવે એની જગ્યાએ ફરીવાર આમાંથી કોમન કાઢો. આમાંથી શું કોમન નીકળશે? કોમન એટલે સરખા સરખા. તો આમાં x છે ને આમાં x છે તો શું કોમન નીકળશે x. તો જો આમાં બેમાંથી x જતા રહે તો અંદર શું વધશે x + 3. એ જ રીતે આ બેમાંથી કોમન કાઢો. બરાબર. બંનેમાંથી 2 નીકળે. અહીંયા 2x છે અહીંયા 3 × 2 = 6 છે તો કોમન કેટલા નીકળશે 2. તો કૌંસમાં કેટલા વધશે x + 3. તો એનો મતલબ એવો થયો કે તમારી પાસે બે અવયવો આયા x + 3 અને x + 2. ઓકે. તો આ રીતના આપણે ભાગ પાડવાના છે. ફરીવાર જોઈએ
આની આ જ રકમ છે, પણ જો તમને એવું કીધું હોય કે x² માઇનસ 5x પ્લસ 6 તો આના ભાગ પાડો તો તમે શું કરશો? તો ફરીવાર એની જ વસ્તુ x² માઇનસ 3x માઇનસ 2x પ્લસ 6. બસ આ જ સમજવાનું છે કે જો અહીંયા પ્લસ હતા તો બે જગ્યાએ શું આવ્યું? પ્લસ આવ્યું, અને અહીંયા જો માઇનસ છે તો બંને જગ્યાએ શું આવ્યું? માઇનસ આવ્યું. તો હવે આમાંથી કોમન કાઢો તો આમાંથી તમે x કોમન કાઢશો તો શું આવશે? x માઇનસ 3 અને માઇનસ 2 કોમન કાઢો તો શું આવશે? તો કે x માઇનસ 3. હવે અલગ કરશો તો x માઇનસ 3 અને x માઇનસ 2. જો આ બંનેનો ડિફરન્સ સમજવાનો છે કે જો તમને છેલ્લે પ્લસ આપ્યા હોય તો વચ્ચે જે નિશાની હોય જ આવે, એટલે કહેવાય એવું ગુણાકાર 6 થવો જોઈએ, સરવાળો કેટલો થવો જોઈએ? 5. સરવાળો જ્યારે થાય જ્યારે બંને નિશાની સરખી હોય, કાં તો બે પ્લસ હોવા જોઈએ કાં તો બે માઇનસ હોવા જોઈએ, બરાબર. અને છેલ્લે જો ગુણાકાર પ્લસ આપેલું હોય, છેલ્લા પદમાં 3 પદ હોય 1 2 અને 3, છેલ્લા પદની આગળ સરવાળાની નિશાની હોય તો આગળ જે નિશાની આપી હોય એ જ નિશાની લઈને બે સરખા ભાગ પડે, બરાબર. તો જ 3 ને 2 5 થાય. હવે આપણે એને જો વિચારીએ તો આવું લખવાનું, જો 3 પદમાંથી છેલ્લા પદની આગળ સરવાળાની નિશાની હોય તો મધ્યમ પદમાં જે નિશાની આપેલી હોય તે જે બે ભાગ પાડો તેની આગળ સરખી નિશાની જ આવે, તે સરખી નિશાની જ આવે. જેમ કે ફરીવાર જુઓ, જો અહીંયા હું હતું, મેં હું લખ્યું જો 3 પદમાંથી છેલ્લા પદની આગળ પ્લસની નિશાની હોય, બરાબર, એટલે કે સરવાળાની નિશાની હોય અને આગળ માઇનસ હોય તો જે બે ભાગ પાડો ને એમાં બે ની આગળ માઇનસ આવે, જો પ્લસ હોય તો જે બે ભાગ પાડો ને બે ની આગળ પ્લસ આવે. એટલે એ રીતે જ કહેવાય કે છેલ્લા પદની આગળ જો પ્લસ હોય તો છેલ્લા પદનો ગુણાકાર 6 થવો જોઈએ અને સરવાળો 5 થવો જોઈએ. એટલે સરવાળો ત્યારે થાય જ્યારે તમારી બંને જે બે ભાગ પાડો છો બંને નિશાની સરખી હોવી જોઈએ. જો કહેવાય હું 3 ને 2 5 થઈ ગયું, અને 3 ગુણ્યા 2 કરો તો કેટલા થાય? 6. એટલે ખાસ આ લખ્યું એ વાંચવાનું છે. તો મધ્યમ પદમાં જે નિશાની હોય તે જે બે ભાગ પાડો તેની આગળ તે જ સરખી નિશાની આવે છે. હવે ધીમે ધીમે આપણે એના અલગ અલગ ઉદાહરણ જોઈએ. જેમ કે તમને આપ્યું હોય x² માઇનસ 8x પ્લસ 15, 8x પ્લસ 15 કરીએ અથવા તો 12 કરીએ, 12 તો 12 ના એવા ભાગ પાડો કે ગુણાકાર 12 થવો જોઈએ, સરવાળો 8 થવો જોઈએ. 6 દુ 12, 6 ને 2 8 થઈ ગયા. જો તમે અમને ડાયરેક્ટ ભાગ પાડવા જતા શીખો તોય થાય. જો અહીંયા શું છે? 12 છે અને અહીંયા શું છે? 8 છે. તો તમે એને ભાગ પાડશો તો ગુણાકાર કરશો તો શું થશે? 6 ગુણ્યા 2 એટલે 6 થાય, 12 થાય, અને 6 પ્લસ 2 કરો તો કેટલા થાય? 8. અહીંયા ગુણાકારની નિશાની કરવાની, વચ્ચે એની કરવાની સરવાળાની. તો પણ ડાયરેક્ટ ભાગ પાડી શકો, સીધો જવાબ આવે x - 6 અને x - 2. પણ એ આવડી ગયા પછી તમે ડાયરેક્ટ લખી શકો. પણ જો અત્યારે આપણે ભાગ પાડીએ તો આવું થાય x² માઇનસ 6x માઇનસ 2x પ્લસ 12. આમાંથી તમે x કોમન કાઢો તો તમને ખબર પડશે કે x કોમન કાઢો તો શું છે? x માઇનસ 6. આમાંથી તમે 2 કોમન કાઢશો તો શું આવશે? x માઇનસ 6. તો એનો મતલબ શું થયો? x માઇનસ 6. અને બીજું જે પદ હતું એ જે વધ્યું હોય એ લખવાનું x માઇનસ 2. અને આગળ લખવાનું અને પાછળ લખો તો બી સરખું જ આવે. તો આ રીતના તમે ભાગ પાડી શકો. ફરી એક દાખલાનું ઉદાહરણ જોઈએ કે x² માઇનસ, અહીંયા જેમ આપણે માઇનસ લીધા હતા એમાં પ્લસ લઈએ તો ધારો કે કોઈ પણ રકમ લખી નાખો કે 17x અને અહીંયા લખશું હું 70, બરાબર છે. તો 70 ના એવા ભાગ પાડો સરવાળો 17 થવો જોઈએ. 10 સિક્કા 70, સીધું યાદ રહી જાય. તમે કોઈ પણ ભાગ પાડો તો સીધા જો આ 12 હતા, અહીંયા 70 છે તો 70 ના કેટલા બધા ભાગ પડે? 35 દુ 70, 7 ગુણ્યા 10 70 છે. તો આ ભાગ પડ્યા કહેવાય. હજી જોવો તો આપણે આગળ જઈએ તો 14 પંજા 70, બરાબર છે. 14 પંજા શું થઈ જાય? 70 થઈ જાય. એટલે કે આ એના ભાગ પડ્યા. આપણે એને અલગ અલગ ભાગ પાડીએ કે 35 દુ 70, 7 ગુણ્યા 10 70 અને 14 પંજા ને 70. પણ આપણે શું જોઈએ છે કે એવી વસ્તુ લાવો કે જેનો સરવાળો 17 થવો જોઈએ.
તો અહીંયા એક જ શક્યતા બને કે જેનો સરવાળો કરો તો 70 થાય, ગુણાકાર કરો તો 70 થાય, સરવાળો કરો તો 17 થાય. તો આ ઓપ્શન પણ ના વપરાય ને આ ના વપરાય. આ ક્યારે વપરાય? જ્યારે અહીંયા 35 ને 2 37 આપેલા હોય અને 14 ને 5 19 આપ્યા હોય. આનો આ દાખલો છે, એની અલગ અલગ રકમ બનાવો તો આવું બને 19x + 70. તો આપણે આ વાપરી શકીએ. અને જો આવું આપ્યું હોય x² + 37x + 70 તો આપણે આને વાપરી શકીએ. એટલે કે આપણે એવું કીધું ગુણાકાર 70 થવો જોઈએ, સરવાળો 19 થવો જોઈએ. ગુણાકાર 70 થવો જોઈએ, સરવાળો 37 થવો જોઈએ. આપણે એવું નથી માંગ્યું, આપણે એવું કીધું ગુણાકાર 70 થવો જોઈએ, સરવાળો કેટલો થવો જોઈએ? 73 થવો જોઈએ, 17 થવો જોઈએ. તો એ 17 થાય એ માટે આની જરૂર પડે. તો હવે આપણે ભાગ પાડીએ તો શું થાય? તો પાડો ભાગ. તો કે x² + 10x + 7x + 70. જો થઈ ગયું 10 ને 7 કરો તો કેટલા થાય? 17 થઈ જાય. એ રીતે તો આપણે મધ્યમ પદના જ ભાગ પાડવાના. પેલા પદનું કઈ ના થાય, છેલ્લા પદનું કઈ ના થાય. આની આગળ જે નિશાની હોય એની જ આવે. ખાલી તમારે મધ્યમ પદની આગળ જે નિશાની છે એ ભાગ પાડો ત્યારે બંનેની આગળ આવે. હવે કોમન કાઢો. આમાંથી x કોમન કાઢશો તો શું નીકળશે? આમાંથી x છે, આમાં x છે. x + 10 આટલા વધ્યા. હવે આમાં 7 કોમન કાઢો તો શું વધશે? x + 10. આ રીતે જ્યારે ભાગ પાડો ત્યારે આ બે પદ હંમેશા સમાન જ આવે. હવે તમે લખશો તો શું આવશે? x + 10 અને x + 7. આ રીતે તમે અવયવો ગણી શકો. હવે હું તમને પછી આના જે ઘરે ગણવાના દાખલા છે એ આપું છું. આ જે રીત આપણે શીખ્યા એના ઉપરથી આ ઉદાહરણ તમારે આ જે મેં દાખલા આપ્યા છે એ તમારે જાતે ગણવાના રહેશે. બરોબર છે? હવે આના પછી ફરી એક રીત આવે છે જેની અંદર છેલ્લા પદમાં જેમ તમને પ્લસ આપેલું હતું એ રીતે હવે તમને શું આપેલું હશે? માઇનસ આપેલું હશે. જેમ કે આપણે જોઈએ તો આપણને આ રીતનું મળે કે ધારો કે x² પ્લસ એની એ જ વસ્તુ x અને -6. જો હવે પણ એવું બોલવામાં આવે કે ગુણાકાર 6 થવો જોઈએ, બાદબાકી 1 થવી જોઈએ. તો આના જ્યારે ભાગ પાડો, ભાગ આની રીતે જ પાડવાના છે. 6 ક્યારે થાય? જુઓ 6 એકા 6. હવે 6 માંથી 1 બાદ કરો તો 5 વધે. આપણે તો 1 જ જોઈએ છે એટલે ના આવે. તો શું આવશે? 3 દુ 6. આના બે જ ભાગ પડે. હવે 3 માંથી 2 બાદ કરો તો કેટલા આવે? 1 આવે. તો આના ભાગ આ રીતે પડે. જુઓ તો x² પ્લસ મોટું કોણ? 3. તો 3x. જે ભાગ પાડો ને એમાં મોટું હોય પેલા લખવાનું હોય 3x અને અહીંયા શું આવે? 2x. પણ આપણે તો 1 જ જોઈએ છે. તો જો માઇનસ કરો તો જ 3 માંથી 2 જાય તો 1 આવે એટલે -6. એટલે હવે તમે જોઈ શકો કે આની અંદર એવું હોય ગુણાકાર 6 થવો જોઈએ, બાદબાકી 1 થવી જોઈએ. તો જો 3x માંથી 2x બાદ કરો તો x થઈ ગયું. પેલાની અંદર સરવાળામાં અહીંયા સરવાળો હોય એટલે આ નિશાની સરખી રહે. પણ આમાં એવું ન હોય. આ પહેલી નિશાની હોય એમ નમ રહે અને બીજા પદની આગળ જે નિશાની લખો એ કેવી થઈ જાય? ચેન્જ થઈ જાય, બદલી જાય. જો પ્લસ હોય તો અહીંયા માઇનસ થાય, જો અહીંયા માઇનસ હોત તો અહીંયા પ્લસ થાય. એટલે યાદ રાખો ગુણાકાર 6 થવો જોઈએ, બાદબાકી x થવી જોઈએ. એનો મતલબ અહીંયા વિરોધી પદ આવશે. જ્યારે પણ છેલ્લા પદની આગળ માઇનસ હોય તો કેવા આવે? વિરોધી પદ. જોઈ લઈએ આપણે. આને તમે x કોમન કાઢો એટલે શું થઈ જાય? x + 3 થઈ ગયું. પણ અહીંયા માઇનસ છે. હવે જો કોઈ પણ સંખ્યા આખું પદ આપ્યું હોય એમાંથી તમે માઇનસ કોમન કાઢો એટલે પાછળના બધા પદ બદલી જાય. ધારો કે 3 દુ 6 અને 2 તો 2 કોમન કાઢો. હવે જો તમે 2 કોમન કાઢ્યા તો એનો મતલબ શું થયો? અહીંયા x વધ્યો, આ માઇનસ અહીં નીકળી ગયું, માઇનસ લઈને નીકળી ગયું એટલે અહીં પ્લસ શું વધ્યું? 3. જો આ બે પદ સરખા આવે. શું આવ્યું? x + 3 અને x - 2 થઈ ગયું. હવે આની આ જ વસ્તુઓ ફરીવાર જોઈએ. જો અહીં મેં માઇનસ આપ્યું હતું ને અહીંયા પ્લસ હતું. હવે એનો એક દાખલો છે અને આવી રીતે આપું x² - x - 6. તો ફરીવાર જુઓ, ફરીવાર આનો ભાગ પાડો તો શું આવે? x² - 3x + 2x - 6. જો ફરીવાર જુઓ, જો ગુણાકાર 6 થવો જોઈએ અને અહીં બાદબાકી છે તો બાદબાકી 1 થવી જોઈએ. તો જે નિશાની હોય એ મૂકવાની અને એની બીજી નિશાની હોય એ શું થઈ જાય? બદલી જાય. સરવાળો હોય તો બે નિશાની સરખી રહે. આમાં જો મેં તમને શીખવાડ્યું કે પ્લસ હતા તો પેલા પ્લસ મૂક્યા, બીજા માઇનસ મૂક્યા. અહીં વચ્ચે માઇનસ છે તો પેલા માઇનસ મૂકવાના, બીજા પ્લસ. આપણે તો -1 જોઈએ છે. -1 ક્યારે મળે? જ્યારે -3 માંથી +2 બાદ થાય તો જ -1 મળે. તો અહીંયા આપણે કહી શકીએ કે -3 અને +2. હવે આમાંથી કોમન કાઢો તો કોમન કાઢશો તો શું નીકળશે? આ x છે, x કોમન કાઢો તો x - 3. અહીંયા પ્લસ, આમાંથી 2 કોમન નીકળે તો 2 કાઢો તો શું વધશે? x - 3. જો સરખું આવ્યું x - 3 x - 3 તો લખો x - 3 અને x + 2. બરાબર છે? આ x + 2 ને x - 3 લખો તોય જવાબ તો સરખો જ આવે. એટલે કહેવાનો મતલબ શું છે કે અહીંયા જો છેલ્લા પદની આગળ ઋણની નિશાની હોય તો મધ્યમ પદની આગળ જે પદ હોય, જે નિશાની હોય એ પેલા પદની બે ભાગ પાડવામાં પેલા પદમાં એ આવે અને બીજા પદમાં એનાથી વિરુદ્ધ આવે. દાખલા તરીકે પ્લસ હોય તો બીજા પદમાં માઇનસ આવે અને જો માઇનસ હોય તો બીજા પદમાં પ્લસ આવે.
બરાબર. તો હવે હું અહીંયા લખું છું કે જો ત્રણ પદની અંદર ત્રણ પદમાં છેલ્લા પદની આગળ ઋણ નિશાની હોય, કેવી નિશાની હોય? પદની આગળ ઋણ નિશાની એટલે કે માઇનસની નિશાની હોય, નિશાની હોય તો મધ્યમ પદના ભાગ પાડો, મધ્યમ પદના ભાગ પાડો ત્યારે જે નિશાની આપી હોય તે જ મૂકવાની, ત્યારે જે મોટો ભાગ હોય તેની આગળ તે જ નિશાની, તેની આગળ આપેલ જ નિશાની, આગળ જે આપેલ હોય તે જ નિશાની, અને બીજા ભાગ આગળ તે જ નિશાની, અને બીજા ભાગ આગળ તેનાથી વિરુદ્ધ નિશાની મૂકવી, આગળ તેનાથી વિરુદ્ધ નિશાની મૂકવી. જેમ કે જો પ્લસ હોય તો બીજી નિશાની માઇનસ, બીજી ઋણ. ઓકે, ચલો ફરી વાર જોઈએ. જો તમને શું કીધું? જો ત્રણ પદમાં છેલ્લા પદની આગળ ઋણની નિશાની હોય, જો છે ઋણ, ઓકે, ની નિશાની હોય તો મધ્યમ પદના ભાગ પાડો. આપણે ભાગ પાડ્યા 3 દુ 6, તો ભાગ પાડો તો ત્યારે જે મોટો ભાગ હોય, એમાં 3 મોટા છે, મોટો ભાગ હોય તેની આગળ જે આપેલી હોય એટલે માઇનસ આપેલી છે તો કઈ લખવાની? માઇનસ. તે જ નિશાની, અને બીજી નિશાની હોય ને એનાથી બદલી જાય. અહીંયા માઇનસ મૂક્યો તો અહીંયા શું આવે? પ્લસ. તો બીજા ભાગની આગળ તેનાથી વિરુદ્ધ નિશાની મૂકવી પડે. બરાબર છે? જેમ કે જો પ્લસ હોય તો માઇનસ. અહીંયા જુઓ, જો બે ભાગ પાડ્યા, બરાબર, ગુણાકાર 6 થવો જોઈએ, બાદબાકી 1 થવી જોઈએ. તો ભાગ પાડ્યા તો 3 દુ ને 6 આયા. આપણે ભાગ શું પડે? 3 દુ 6, 3 માંથી 2 જાય તો 1. તો અહીંયા પ્લસ હતા તો મોટી નિશાની છે નહીં, અહીં પ્લસ નહીં. બરાબર, બે ભાગ પડ્યા એમાં 3 મોટા એટલે એની આગળ જે નિશાની હોય એ જ આવે, બીજી નિશાની બદલાઈ જાય. જો ભાગ પાડો જે હોય એ જ પેલી નિશાની આવે અને બીજી નિશાની ચેન્જ થાય. બરાબર છે? બસ આટલું જ ખાલી આમાં શીખવાનું. તો હું તમને આના ઘણા બધા દાખલા આપું છું, તો એ તમારે ઘરેથી ગણવાના રહેશે. જો આ જે ઉદાહરણ છે, આ 10, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, આ 10 દાખલાને તમારે પાછળ માઇનસ આપ્યો હોય એટલે કે ગુણાકાર 24 અને બાદબાકી 2 આ રીતના ભાગ પાડવાના. જો તમને એક આવડતા હશે તો તમે ભાગ પાડી 100, 12 દુ 24 થાય, અહીંયા 24 છે, 6 ચોક 24 થાય, અહીંયા 28 છે, 7 ચોક 28 થાય, અહીંયા 14 છે, 7 દુ 14 થાય. એ રીતે તમે આગળ બધા જ દાખલાના ભાગ પાડી અને બાદબાકી કરશો એટલે તમને આવડશે. ખાલી એટલું યાદ રાખવાનું, પેલી નિશાની પ્લસ લેવાની, જે આપેલી હોય એ લેવાની, અને બીજી એનેથી વિરુદ્ધ લેવાની, પછી કોમન કાઢવાના એટલે તમારો જવાબ આવી જશે. ચલો.